વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્રનું યુનિટ 8 આજ આનંદના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. યુનિટ 8 આજ આનંદ, સાહિત્ય પ્રકાર લોકગીત. અભ્યાસ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પહેલું, લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે ક. આકાશમાં વાદળો ઉમટ્યા છે, ખ. મહેમાન આવવાના છે, ગ. વરસાદ થંભી ગયો છે, ઘ. વરસાદ પડી રહ્યો છે. જવાબ આવશે ક. આકાશમાં વાદળો ઉમટ્યા છે. બીજું, આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એટલે ક. ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે, ખ. ધરતી લીલીછમ બની છે, ગ. ધરતી પર લીલો રંગ છાંટ્યો છે, ઘ. ધરતી પર લીલી ચાદર પાથરી છે. જવાબ આવશે ખ. ધરતી લીલીછમ બની છે. ત્રીજું, ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે કારણ કે ક. વરસાદ પડી રહ્યો છે, વરસાદની ઋતુ છે, વરસાદ આવવાની તૈયારી છે, વરસાદ થંભી ગયો છે. જવાબ આવશે ગ. વરસાદ આવવાની તૈયારી છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો, વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય? ઉત્તર દક્ષિણ દિશામાંથી આકાશમાં વાદળા ચડ્યા છે અને ઝીણી ઝીણી વીજળી થવા લાગી છે. આના આધારે વર્ષા આવી રહી છે એવું કહી શકાય. બીજું, ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે? ખેડૂતો તેમના માથે બાંધેલા લીલા કસબી ફેટાથી અને બળદો તેની ડોકે બાંધેલી ઘૂઘરાની માળાથી શોભી રહ્યા છે. ત્રીજું, વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? વીરનું અને તેના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે. ચોથું, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? વાવણિયાને એટલે કે બીજ વાવવાના સાધનને તેના પર હિરલા જડીને અને તેના પર મોતીની સેર બાંધીને શણગાર્યું છે. સ્વાધ્યાય. પ્રશ્ન 1. આ ગીત આપણા મન આગળ કેટલાક આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે. આવા 4 દ્રશ્યોની યાદી કરો. ઉદાહરણ: આકાશ વાદળોથી ઘેરાયેલું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે. તો આપણે જોઈએ. પહેલું, ખેડૂતોના માથે લીલા મોળિયા એટલે કે કસબી ફેટા શોભે છે, તેના કપાળમાં કુમકુમનો ચાંદલો કરેલો છે. બીજું, વીરનો વાવણીયો હીરા અને મોતીથી શણગારેલો છે. ત્રીજું, ધરતી લીલીછમ બની છે. ચોથું, ગાયો લીલું ઘાસ ચરી રહી છે. પ્રશ્ન 2. આવી અષાઢી બીજ એ વિષય પર 10 થી 12 વાક્યો લખો. આવી અષાઢી બીજ. અષાઢ સુદ બીજ અષાઢી બીજ તરીકે ઉજવાય છે. અષાઢ મહિનામાં વાજતે ગાજતે વરસાદની શરૂઆત થઈ જાય છે, વીજળીના ચમકારા થાય છે અને પવન સાથે ધોધમાર વરસાદ વરસે છે. વરસાદ આવતા જ બધા જ આનંદમાં આવી જાય છે. મોર ટેહુંક ટેહુંક એવા ટહુકા કરી નાચે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરવા માંડે છે. વરસાદ આવતા જ બાળકો ખૂબ આનંદમાં આવી જાય છે. બાળકો વરસાદમાં નાહીને વરસાદની મોજ લે છે અને આવું ગીત પણ ગાય છે. આવ રે વરસાદ, ઘેબરિયો વરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. ખેડૂતો પણ ખેતરમાં અનાજની વાવણી કરે છે. અષાઢી બીજ એટલે વરસાદના શુભ આગમનનો દિવસ. માટે આ દિવસે બધા આવી અષાઢી બીજ એવું ગીત ગાઈને વરસાદની ઋતુને વધાવે છે. પ્રશ્ન 3. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો. પહેલું છે ઉત્તર, તો કાવ્યમાં એના માટે ઓત્તર શબ્દ વપરાયો છે. બીજું દક્ષિણ, દખ્ખણ.
જુવાર, જારું, પ્રવાહ, શેરું, ગાય, ગૌરી, બળદ, ધોરીડા. પ્રવૃત્તિઓ: લોકગીત સ્પર્ધામાં ભાગ લો. આ સ્પર્ધામાં રજૂ થતા ગીતો ધ્યાનથી સાંભળો. ખેતી અને ખેડૂતના જીવન વિશે લખાયેલા કાવ્યોનો હસ્તલિખિત અંક તૈયાર કરો. ધેટ્સ ઇટ. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.